ભુજમાં ઘેર ઘેર જરૂરિયાતમંદોને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું। 1947ની 15મી ઓગસ્ટે આપણા દેશે રાજકીય આઝાદી મેળવી અને રાજકીય આઝાદી મેળવ્યા બાદ આપણે આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ આર્થિક આબાદી મેળવવા ભણી વાળ્યો। આઝાદી પછી હમણાં સુધી આ દેશે જુદા જુદા ક્ષેત્રોમાં સારી એવી પ્રગતિ કરી છે, છતાં એક વાસ્તવિક હકીકત એવી છે કે ગરીબીને કારણે, મોંઘવારીને કારણે, બેકારીને કારણે આજે પણ આપણા સમાજમાં ઘણા લોકો, જેને આપણે છેવાડાના લોકો કહી શકીએ એવા છે, જેમને અર્થકારણની ભાષામાં બિલો પોવર્ટી લાઈન નીચે રહેતા હોય એવા લોકો ઘણા છે। એમાંથી કેટલાક લોકો એવા હોય છે કે જે માગવામાં શરમ અનુભવે, તો એવા લોકોને ઓળખી અને એમને ઘેર ઘેર ધાબળા પહોંચતા કરવા એ મારી દ્રષ્ટિએ સામાજિક ફરજ છે। તો એ રીતે સૌથી પ્રથમ એવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ધાબળાની વહેંચણી કરવામાં આવી અને આજે અંતિમ તબક્કામાં સમાજના આ વિસ્તારના છેવાડાના લોકો એમને ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં મારા પરિવાર તરફથી અને સત્યમ અને તાનારીના ઉપક્રમે ભાઈ શ્રી દર્શકભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આપણે જોયું કે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ એનો લાભ લીધો છે।